નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે. આપણે જોયું અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી તેની અસર ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગો, દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં અસર થઈ હતી. તેના કારણે અત્યારે અમરેલી જે આસપાસના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ખેડૂતની હાલત ચિંતા સતાઈ રહી છે. કારણ કે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, મગફળીના પાકને નુકસાન થયું છે, ડાંગરના પાકને નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતો વધારે ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે જ્યારે ખેડૂતનો પાક બગડે છે ત્યારે સરકાર જોડે સહાયની માંગ તો કરે છે, પણ ત્યારે સરકાર સહાય આપતી નથી. તેના કારણે ખેડૂતો ચિંતામાં છે. આજે અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ખેડૂતોના સહાયની માંગ કરી છે. તે પત્ર પર આપણે નજર કરીએ. તારીખ 27/10 એટલે આજે ક્યાં પત્ર લખવામાં આવ્યો છે. પત્ર લખ્યો છે મહેશ કસવાલા, ધારાસભ્ય સાવરકુંડલા, અને પત્ર લખાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવનિયુક્ત જે મંત્રી અત્યારે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી, તેમને પત્ર લખવામાં આવ્યો છે. વિષય છે ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તારમાં તાજેતરમાં ભારેથી અતિ ભારે કમોસમી એટલે કે માવઠા જે સ્વરૂપનો વરસાદ જે છે, આ માવઠાનો વરસાદ છે તે ભારે વરસાદ ના કહી શકાય, કારણ કે છૂટો છવાયો જે વરસાદ જે જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેતીના પાકને થયેલ નુકસાનમાં ખેડૂતોની મદદરૂપ થવા બાબત છે આ પત્ર લખાયો છે. હવે પત્રમાં શું લખ્યું છે આપણે પહેલા એની પર નજર કરીએ. જય ભારત સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષય પત્રે જણાવ્યું કે ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં તાજેતરમાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક તૈયાર પાક થયેલ જેવા કે મગફળી, કપાસ, ડુંગળી, કઠોળ વગેરેના પાકોને સદંતર નાશ પામ્યો છે. પહેલા આપણે તે વિઝ્યુઅલ્સ પર નજર કરીએ, જે આપને ખબર પડશે કે પાકનું કેટલું નુકસાન થયું છે અને ખેડૂતોને પણ સાંભળીએ ત્યારે ખબર પડશે કે પાક ત્યાં કેટલો વિનાશ થયો છે. જવો આ કુદરતી કોપ, આમાં ખેડૂત શું કરવાના? આ બધું અમે કેટલી વાર ફેરવવાના? આમ જુઓ, આ બધું હડી ગયું, બધું હડી ગયું. હવે આ ફેરવવાનું જ રહ્યું. વીઘે 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે સાહેબ. અને આ બધું કુદરતી કોપ છે અને આ વરસાદ ચાલુ છે. આમાં શું કરવાના બધા ખેડૂત? બધા કુદરતે આ બધી થપાટ મારી છે. કોળિયો હાથમાં આવેલો છીનવી લીધો છે. આવું છે બધું. તમે જુઓ, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી, તાતણિયા ગીર ગામ, અને ખેડૂતનું નામ સવજીભાઈ ભીમજીભાઈ વરિયા. આ મારી વાડી છે. 25 વીઘાના પાથરા પલળી ગયા છે સાહેબ. આવું છે બધું. સરકારશ્રીને વિનંતી, બધા ખેડૂતનું કાંઈક એનું ધ્યાન રાખી અને સર્વે કરે, અને વહેલી તકે સર્વે કરે. બધું પતી જાય પછી સર્વે કરે છે એ આ બધું ખોટું છે. સરકારશ્રીને આદેશ આપો અને આ તાત્કાલિક સર્વે કરવાનું કરો. બધું માંડવીને એવું બધું પડામાંથી નીકળી જાય ને સર્વે કરવા આવે અને પછી એમ કહે કે આ બધું ખોટું છે. એવું ન થાય એ ધ્યાન રાખજો, એટલે બહુ તકલીફ થવાની છે બધાયને. કાઢી લેવો બે દીમાં દૂધી જા હે
ગામ કુકડ. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને કારણે ગામમાં નુકસાન બહુ જ થયું છે. ડીંગુમાં, કપાસમાં, કેળમાં, ઝાયરુમાં. સરકાર પાસે સહાયની માંગ. સરકારને ખાસ અપીલ કે વહેલી તકે સર્વે કરાવે અને આ નુકસાનીની સહાય આપે. 100% નુકસાની છે. બાગાયતી પાકમાં, મગફળીમાં, કપાસમાં 80% પાક નુકસાની છે. જેના કારણે ખેડૂતોને ગંભીર નુકસાન થયેલ છે. હાલ પણ કમોસમી વરસાદ ચાલુ છે, જે ખૂબ જ ચિંતાની બાબત ગણાય છે અને જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ગંભીર અસર જોવા મળે છે. આ કમોસમી વરસાદને કારણે ચોમાસાની સિઝનમાં તૈયાર થયેલો પાક ખેડૂતોના ખેતરમાં પડેલો હતો અને તે ખેડૂતનો પાકને લગવાની કામગીરી ચાલુ હોય તે દરમિયાન અચાનક જ આ ભારેથી અતિ ભારે કમોસમી વરસાદ 10 થી વધુ ઇંચ વરસાદ પડ્યા, જેમાં સમાચાર મળેલ છે. આપણે જોયું કે અલગ અલગ જે વિસ્તારો છે, ત્યાં ખેતરો છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તેના કારણે પાકને ખૂબ જ નુકસાન થયું છે. તેમાં આગળ આ વરસાદને કારણે પાક સંપૂર્ણ નાશ પામેલ છે, જેના કારણે ખેડૂતોની આંકી ન શકાય તેટલું ગંભીર અને આર્થિક રીતે નુકસાન થયેલ છે, જે ચિંતાની બાબત છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ આર્થિક નુકસાન ને સહન ન કરવું પડે તે માટે વરસાદ રોકાયા બાદ તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય મદદરૂપ થવું ખૂબ જ આવશ્યક જણાય છે. આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે વરસાદને બધું પડતું હોય છે ત્યારે ત્યારબાદ જે ખેડૂતો હોય છે તે ખૂબ જ ચિંતામાં મુકાઈ જાય છે કે તેમના પાકનું તેમને યોગ્ય વળતર મળશે કે નહીં, તે બધી ચિંતા તેમને સતાવતી હોય છે. અને હવે તેના માટે જે ધારાસભ્ય મહેશ કસવા છે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તાત્કાલિક સર્વે કરાવવાની તેમને માંગ કરવામાં આવી છે. આ બાબતે જરૂરી સર્વે કરાવી ખેડૂતોને નુકસાનના વળતર ચૂકવવું ખૂબ જરૂરી ગણાય છે. મને આપ સાહેબ તરફથી આશા છે કે ગુજરાત તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ખાસ કરીને મારા વિસ્તારના સાવરકુંડલા, લીલિયા સહિત અમરેલી જિલ્લા અને સૌરાષ્ટ્રના ખેડૂતોને મદદરૂપ કરવાનો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આપણે જોયું કે તે જે મહેશ કસવાએ છે એમણે તે અત્યારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તાત્કાલિક જે સર્વે કરાવે અને ખેડૂતોને પોતાનું યોગ્ય વળતર મળી રહે તેની માંગ કરવામાં આવી છે. મહેશ કસવાલાએ પોતાની પ્રતિક્રિયામાં શું કહ્યું, પહેલા તે સાંભળી લઈએ. સાવરકુંડલા સહિત આખો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોની પણ રજૂઆત આવી છે. 1 થી 10 ઇંચ સુધીનો વરસાદ છે. નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે. નદીઓમાં ભારે પૂર પણ આવ્યું છે અને સાવરકુંડલાનો હાથસની ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા છે ને એટલે સાવચેતીના પગલાં પણ તંત્રએ લીધા છે. ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે. મગફળીનો ખૂબ મોટું નુકસાન છે. ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે. કપાસના પાકને ભારે નુકસાન છે. ફાલ આજે નીચે પડી પણ ગયો છે. ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે ને એટલા માટે હું એક ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી છે. તમારો અમારા અહેવાલને લઈ શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.